દર્શક મિત્રો માફ કરજો, હું આજે તમારી સાથે વધારે વાત નહીં કરી શકું. આજે હું જરા રોકાયેલો છું, કારણ કે આજે ભીખેશ કુમાર નથી આવવાના. આ ભીખેશ કુમાર એટલે અમારા જમાઈ નથી, આ મારે ક્યાં દીકરી છે. આ તો ભીખેશ કુમાર એટલે ભીખો, અમારો ઘર ઘાટી. અમે એને લાડથી ભીખેશ કુમાર કહીને બોલાવીએ છીએ. સાહેબ, જમાનો જ એવો છે કે હવે ઘર ઘાટીને લાડ જ કરવા પડે. આ મારી બૈરી સુશીલા ઘણીવાર એનું મગજ ફરે ને ત્યારે મને તુકારે બોલાવે, પણ અમારા ભીખેશને તો એકદમ માનથી જ બોલાવે. અરે મને તો ઘણીવાર મોઢે સંભળાવી દે, તમે ચૂપ થઈ જાઓ, વર બીજો મળશે, નોકર નહીં મળે. આ ભીખેશ કુમાર આવે ને એટલે સવારના પોરમાં એને ગરમા ગરમ ચા ને બિસ્કિટ આપવાના જ. પછી ભલે મને ચા સાથે 2 દિવસ પહેલાની ભાખરી આપે. ભીખેશ કુમારને તકલીફ ન પડવી જોઈએ, કારણ કે એને જો તકલીફ પડે તો અમારા મેડમને તકલીફ પડે. આજે અમારા ભીખેશ કુમાર આવવાના નથી, એમની બેનને પરણાવવા માટે ગામડે ગયા છે. અચ્છા, મારી પાસેથી 2000 રૂપિયા એડવાન્સ લઈને ગયા છે. એટલે આજે બધું ઘરકામ અમારે કરવાનું. હા, ચા પાણીના વાસણો બાપુજી ધોશે, પોતા સુશીલા કરશે, પણ કચરો મારે જ કાઢવાનો. ભલે પછી મને કોઈ જોઈ જાય ને મારો કચરો થઈ જાય એનો વાંધો નહીં. અધૂરામાં પૂરું. આજે જ સોસાયટીની ટાંકીની મોટર બગડી છે, એટલે મારે બાજુવાળા પ્રીતિબેનને ત્યાં ધક્કા ખાઈ ખાઈને 10 બાલદી પાણી ભરીને લાવવું પડ્યું. જોકે પ્રીતિબેન તો મારા પ્રેમમાં પડી ગયા. અરે આખી સોસાયટીની બહેનોને કહી દીધું કે વર હોય તો ગિરીશ કુમાર જેવો જ કેટલું કામ કરે છે. આ સાંભળીને પ્રીતિનો વર મારા પર બુરાયો થયો છે. આ સુશલી સાલી દર 2 મિનિટે મારી પાસે આંટા ફેરા કરાવે છે. આ બાજુમાં શાંતાબેનને ત્યાં મેળવણ લેવા મોકલ્યો. એમણે મેળવણ તો આપ્યું, પણ મને કે ગિરીશભાઈ આવ્યા છે તો જરા આ બાવા ઝાડા પણ સાફ કરી આપો ને. કરી આપ્યા. બીજું શું, તમે માનશો મેં સવારથી આજે પાટલું નહોતું પહેર્યું. આ તમારી સામે બેસવાનું હતું એટલે તૈયાર થયો છો. જોજો કાંઈ ગેરસમજ નહીં કરતા. પાટલું નહોતું પહેર્યું એટલે બરમુડા પહેરીને ફરતો તો. આ બધા ઘરકામ કરવાના ને. હજી તો સુશીલા કપડાં ધોઈ લે એટલે મારે ધાબે કપડાં સુકવવા જવું પડશે. હવે એમાં જો પ્રીતિબેન મને જોઈ જશે તો મારે એમના કપડાં સુકવવા જ પડશે. પણ આમ પ્રીતિબેન સારા, હા, મને કહ્યું આજે સાંજે આવજો અમારે ત્યાં બટાટા પૌવા ખાવા. સાહેબ, આ વાત છે, જોયું? આ ઘર ઘાટી ન હોય, આપણે કામ કરીએ તો બહેનોની લાગણી જીતવાની તક મળે. ટૂંકમાં તકલીફ શબ્દમાં જ તક છુપાયેલી છે. જમાનો બદલાય એમ બધું બદલાય છે. પહેલાના જમાનામાં પિક્ચરો, ફિલ્મો 25 અઠવાડિયા, 50 અઠવાડિયા, અરે 100 અઠવાડિયા સુધી ચાલતી હતી. અને આજે ફિલ્મ 50 દિવસ પૂરા કરે તો સુવર્ણ દિવસ ઉજવાય છે. આજે 40થી ઉપરના હીરો ચાલે છે અને હિરોઈનો 25થી નીચેની જ જોઈએ. અને પાછું આ હીરો હિરોઈનોએ ફિલ્મના પ્રમોશન માટે ઠેર ઠેર જવું પડે. ધોળકા અને ધંધુકા. અને કોઈ નાની ફિલ્મ હોય ને તો એના હીરો હિરોઈનને તો કડી કલોલ સુધી દોડાવે અને પાછું અઠવાડિયું ત્યાં રોકી રાખે. અને પાછું સાહેબ, આ હીરો હિરોઈનોએ જઈને પેલા મલ્ટીપ્લેક્સમાં અને શોપિંગ મોલમાં જાતના કાર્યક્રમો કરવાના, લોકોને અંતાક્ષરી રમાડવાની, આવા કંઈક ધતિંગ ચાલે છે. હવે આવી જ રીતે ગુજરાતી પિક્ચરના પ્રમોશન માટે અમારે ગામડે જવાનું થયું. અરે ભાઈ, આ સુશીલાના કોઈક સગાએ ઉછીના પૈસા લઈને ફિલ્મ બનાવી. નામ શું રાખ્યું હતું? ભર બજારે લૂંટી મારા વાલાએ. બોલો. અને હીરો કોણ? તો કે એના ગામનો નટિયો. અને હિરોઈન સુનૈના. હવે આ નટિયાએ પોતાનું નામ બદલીને નટેશ કુમાર કરી નાખ્યું. અને સુનૈના નામ કરતા તદ્દન અવળા ગુણ. પાંગી સાહેબ, પાંગી. આમ આપણી સામે જોતી હોય તો એવું લાગે જાણે બાજુવાળાને જોઈને હસે છે. હવે વાનગોરો એટલે રૂપાળી, બાકી આમે નટિયાને ગમે એ રાણી. સોરી, નટેશ કુમારને ગમે એ રાણી. હવે આ નટેશે નાનપણમાં નિશાળમાં એક બિલાડી જાડી એણે પહેરી સાડી આ જોડકણા ઉપર અભિનય કર્યો હતો અને એને સ્ટીલનો એક ગ્લાસ ઇનામમાં મળ્યો હતો. બસ ત્યારથી એના મનમાં ઘર કરી ગઈ વાત કે મારે મોટા થઈને હીરો બનવું છે. તે નટિયાએ ને આ સુશીલાના સગાએ ભેગા મળીને કંઈક 15-20 લાખ ગામમાંથી ભેગા કરી અને જેમ તેમ ફિલ્મ બનાવી નાખી. અને પછી ગામડે ગામડે જઈને એનું પ્રમોશન ચાલુ કર્યું. હવે આ ફિલ્મના પ્રમોશન માટે નટેશ અને સુનૈના છકડામાં બેસીને ગામમાં દાખલ થયા. લોકોએ ચીચિયારીઓ કરી મૂકી. અને નટિયાનો તો રૂઆબ જોવા જેવો કેસરી કલરનું જીન્સ ને વાદળી કલરનું ગંજી પહેર્યું હતું. અને 6 પેક બતાવવા માટે એણે પોતાના લબડી ગયેલા પેટ ઉપર આમ 2-2 ઇંચના અંતરે ટાઈટ દોરીઓ બાંધી દીધી હતી. અરે બાપ, આમ ઊભો થયો ને બધાને આમ દૂર દૂરથી પપ્પીઓ ફેંકે. અને ગામના ઉતાર જેવા
સુનૈના સાથે ડાન્સ કરવા માટે એની આજુબાજુ ઘેરી વળ્યા. આ બધું જોતા નટેશને ને અમને બધાને થયું કે આ ફિલ્મ જબરજસ્ત હિટ જવાની. પણ સાહેબ બીજે દિવસે ફિલ્મ રિલીઝ થઈ, 2.5 કલાકમાં રિઝલ્ટ આવ્યું, નટેશ નાયો. 15 લાખમાં નટેશ ઉઠી ગયો સાહેબ. અરે ફિલ્મ જોવા આવેલા લોકો અમારી સામે પણ ગુરકિયા કરવા માંડ્યા. ગામમાંથી નીકળવું ભારે થઈ પડ્યું સાહેબ. ત્યારથી મેં પાણી મૂક્યું છે, આપણે કોઈ ફિલ્મના પ્રમોશન માટે જવું નહીં. અરે ત્યાં સુધી તમને કહી દઉં, આ બચ્ચન સાહેબ પણ જો મને બોલાવશે ને તો હું ના પાડી દેવાનો છું.